અરે તમે એ તો ઓફિસ જતા રહ્યા. અચ્છા, આ બાજુ એક કામે નીકળ્યો હતો. વિચાર્યું કે તમને મળતો જાઉં. બહાર કેમ ઊભા છો? અંદર આવો હા, ને. ઠીક છે. બેસો ને. હા, ઓકે. શું પીશો તમે, ચા કે કોફી? કંઈ પણ. બેસો, હું લાવું છું. થેન્ક યુ. ચા સારી બની છે. થેન્ક યુ. તમને કંઈક કહેવું છે, કહું કે? મને શું કહેવાના છો? તમારા હસબન્ડનું અમારી ઓફિસમાં કામ કરવાવાળી એક છોકરી સાથે ઇલીગલ કોન્ટેક્ટ છે. શું તમે એમના વિશે ખોટી વાત કરો છો? સાંભળીને તમને શોક તો લાગશે જ. પહેલી વાર મેં સાંભળ્યું તો મને પણ ઝાટકો લાગ્યો, પણ મારી આંખોથી જોયા પછી મારે વિશ્વાસ કરવો જ પડ્યો. મને તો તમે જે કહો છો તેના પર વિશ્વાસ નથી થતો. પહેલાં તો મને પણ વિશ્વાસ નહોતો, પણ પછીથી એમને ફોલો કર્યા પછી જ તેમની વચ્ચે જે સંબંધ છે તે ખબર પડી. આ વિશે તમે તેમને કશું જ ન પૂછતા, બરાબર? કેમ ના પૂછું? કારણ કે આટલા દિવસોથી જે મુલાકાત અજાણતા થતી હતી તે તમારી સામે જ થઈ શકે છે. એના પછી તમે કંઈ પણ નહીં કરી શકો. મને લાગ્યું કે મારે તમને બતાવવું જોઈએ એટલે આવ્યો. થોડા દિવસથી તેમના વર્તનમાં પણ ઘણો બદલાવ છે, પણ એ મેં છોડી દીધું. હું તેમને ખૂબ જ માનતી હતી, સારા માણસ છે વિચાર્યું હતું. હવે હું શું કરું, મને કંઈ સમજાતું નથી. થોડા દિવસો માટે તમે કશું જ ના કહેશો. હું તમારા પતિને શાંતિથી બેસીને સમજાવીશ. એક દિવસ જરા મેં તને અજાણતા ધક્કો જે માર્યો એના માટે તે એટલો ગુસ્સો બતાવ્યો. આજે તારા પતિના વિશે ખોટી વાતો કહીને તારા મનમાં મેં આગ લગાવી દીધી. હવે આ આગ ભડકીને સળગીને સીધી ડાયવોર્સ થઈને જ રોકાશે. તારી સાથે બદલો લેવા માટે મેં વિચાર્યું હતું અને મેં જે વિચાર્યું તે જ મેં કર્યું. મેડમ, તમે જરાય ચિંતા ના કરશો. હું તમને તમારા પતિ અને તે છોકરી વિશે અપડેટ કરતો રહીશ. ઠીક છે જી. હું બધું જોઈ લઈશ. થેન્ક યુ. સારું, મોડું થાય છે, હું નીકળું છું. ઠીક છે. કોણ છો તમે? આ દેવાનું જ ઘર છે ને? હા. તમે દેવાના પત્ની છો? હા જી. તો પછી તમે થોડી વાર માટે મને ખુશી આપી શકો? યુ રાસ્કલ! છી! એની કેટલી હિંમત છે, ઘરમાં આવીને મને આવું પૂછે છે. જે પણ થયું એ મારે એમને ફોન કરીને કહેવું પડશે. કોણ છો તમે? આ દેવાનું જ ઘર છે ને? હા, પણ તમે કોણ છો? તમે દેવાની વાઈફ છો ને? હા જી, હું દેવાની વાઈફ છું. તું કોણ છે પહેલા એ કે. તો પછી મને થોડી વાર માટે ખુશી આપી શકો? અરે જા અહીંથી લફંગા. છે આને તો અરે તમે અંદર આવો, બેસો. શું થયું? બહુ ઉદાસ લાગે છે. જી સાંભળો, મારે તમને કંઈક કહેવું છે. શું વાત છે? બોલ ને. ખબર નહીં કોણ છે, રોજ જે ઘરે આવીને મને ખુશ કરો એમ કરીને ટોર્ચર કરે છે. કોણ છે? એ જ તો મને પણ નથી ખબર. રોજ જે ઘરે આવીને મને ખુશ કર એમ કરીને ટોર્ચર કરે છે. આની પહેલા મેં એને ક્યારે જોયો પણ નથી. એની આ હિંમત! જો કાલે હું ઘરે છું, જો એ કાલે આવી ગયો તો સમજી લે એનું કામ તમામ. ઠીક છે જી.
આજે એને આવવા તો દે. હં? હં. 4 વાગ્યા છે, તે આવશે કે શું? એ તો રોજ જે આવે છે આજે પણ આવશે. જો તે દરરોજની જેમ કહે કે મને ખુશી આપશો તો તું હા કરી દેજે. એક વારે અંદર આવી ગયો ને તો સમજી લે એનું કામ તમામ. ઠીક છે જી. કોઈએ બેલ માર્યો, એ જ હશે. જોતો કોણ છે? દેવાનું ઘર આ છે ને? હા, આ દેવાનું જ ઘર છે. હું એમની પત્ની છું. હવે તમને શું જોઈએ? ખુશીને અંદર આવો. તમને સાચે ખુશ કરીને જ મોકલીશ. બધી ખુશી તમે દેવાને જ આપો, કારણ કે તમારો પતિ દેવા છે ને. મારી પત્નીને હંમેશા તંગ કરે છે, કહે છે મને ખુશી આપ, મને ખુશી આપ. દેવાને જે ખુશીની જરૂર છે એ જો તમે તેને આપશો ને તો તમારો પતિ મારી પત્નીને હેરાન નહીં કરે. બરાબર? બધી ખુશી દેવાને જ આપી દો. કેમ, શું છે આ? આવો છો તમે? મારીશ નહીં, આવી જાઓ અહીંયા. આવો કહું છું. શું છે આ બધું? શું કરીને રાખ્યું છે? કામ કરવાના બદલે બીજાની પત્નીની પાછળ ભાગે છે તું. તું એની પત્ની પાસે ખુશી માંગે છે, એટલે જે અહીંયા આવીને મારી પાસે ખુશી માંગે છે. મારામાં શું કમી જોઈતે હે? મેડમ, મેડમ. શું જોઈએ તમને? કેમ બૂમો પાડો છો તમે? મેડમ, હા, હું આ પેન વેચવા આવ્યો છું. તમારે પેન જોઈતી હોય તો લો ને મેડમ. શું કીધું? પેન છે કે? હા મેડમ, પેન. અમારા ઘરમાં ઘણી પેન છે, નથી જોઈતી અમને. મેડમ, આ પેનથી ખૂબ જ સારું લખાય છે. લો ને મેડમ. મારી પાસે ઘણી બધી છે, કીધું ને. કેમ હેરાન કરો છો? કમ સે કમ એક પેન તો લો મેડમ, પ્લીઝ મેડમ. નથી જોઈતી, કહી રહી છું ને. મેડમ, મેં સવારથી કંઈ ખાધું નથી. આ જો કેમ આમ તમે કરે એક છે? પેન લઈ લેશો તો એ પૈસાથી હું ખાવાનું ખાઈને મારો વેપાર કરીશ મેડમ. હું શું કહું છું એ સમજાતું નથી તમને. ઠીક છે, કેટલાની છે એક પેન? ફક્ત 100 રૂપિયા મેડમ. 100 રૂપિયાની છે? હા મેડમ, આ પેન બહુ અદ્ભુત પેન છે મેડમ. પેનમાં એવું તો શું છે અદ્ભુત? હું અંદર આવીને બતાવું ને મેડમ. હા ઠીક છે, અંદર આવો. લો મેડમ. તમે આ જ પેન વિશે કીધું છે કે? હા. આ જ તે અદ્ભુત પેન છે? હા મેડમ, આ ખરેખર અદ્ભુત પેન છે. આ પેનથી કાગળ પર લખવાથી સરસ સુગંધો આવે છે મેડમ. મને આના પર વિશ્વાસ નથી મેડમ, હું થતો. એકદમ સાચું કહું છું મેડમ. તમારા લખ્યા પછી સુગંધ કેવી ઝડપથી આવે છે જુઓ મેડમ. હું સેમ્પલ બતાવું છું ને મેડમ. હા લખો, જોઉં છું. મેડમ, હવે તમે એને સૂંઘીને જુઓ ને. લખતી વખતે જ સુગંધ આવશે કીધું તું ને. તો આ શું છે? આટલું લખ્યા પછી પણ સુગંધ ના આવી. મેડમ, એક પત્તું લખશો ને તો સુગંધ આખા રૂમમાં ફેલાઈ જશે મેડમ. મેં તો ખાલી 2 લાઈન જ લખી છે. તમે પહેલા એને સૂંઘીને જુઓ ને તો જ તમને ખબર પડશે. તમે થોડું સૂંઘીને જુઓ મેડમ. મારી ઉપર શક ના કરો, સૂંઘીને જુઓ મેડમ. કંઈ પણ સુગંધ નથી આવતી. મેડમ, મેં તો ખાલી 2 લાઈન જ લખી છે ને. સારી રીતે 2-4 લાઈન લખીને જુઓ. એવી કોઈ પણ સુગંધ આવે એવું લાગતું નથી.